પેલા બધા ફુગ્ગા ફૂલાવે અને આમ મૂકે હેપી એન્ગેજમેન્ટ એવું બધું નહોતું. એ બધા જે ખોટા આપણે ખર્ચા કરીએ છીએ ને 2 લાખ 5 લાખ રૂપિયા ખોટા ખર્ચા, એની જગ્યાએ 2 લાખ 5 લાખના એને દાગીના લઈ આવજો તો કામમાં આવશે. સ્ટેટસ ચડાવવા માટે જે આપણે મૂકીએ છીએ 1 મિનિટનું સ્ટેટસ, અને સ્ટેટસ કેટલું 24 કલાક માટે. કેટલા કલાક માટે? અત્યારે 12 વાગે મૂક્યું હોય, કાલ સવારે 12 વાગે સ્ટેટસ તમે ના ઉતારો તો સ્ટેટસ આપોઆપ ઉતરી જ જાય. એ 24 કલાક સ્ટેટસ ચડાવવા માટે જે આપણે 2-5 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ છીએ અને ખોટા ધુમાડા કરીએ છે ને, કશું એમાંથી ઉપજ થવાની છે? અને સુખ, અને જેની પાસે હોય એ કરે એનો વાંધો નથી, જેની પાસે છે અને એ કરે છે. પણ જેની પાસે નથી એ આ બધી દેખાદેખીમાં તણાઈ જાય છે. એ આવું બધું ક્યાંકથી 25-50 હજાર લાખ રૂપિયા ઉછીના પાછીના કરીને લાવે અને પછી આ બધું કરે. શેના માટે? આપણે શેના માટે કરીએ? લોકોને દેખાડવા માટે, ફક્ત અને ફક્ત સ્ટેટસ ચડાવવા માટે જ કરીએ છીએ. ભલે અત્યારે તમે કોઈ નહીં માનો, પણ વાત આ સાચી છે. આ વાત આ સાચી છે. ફક્ત એક દિવસ 24 કલાક સ્ટેટસ ચડાવવા માટે જ આપણે બેબી શાવર ચડાવીએ અને એન્ગેજમેન્ટ ચડાવીએ ને મહેંદી ચડાવીએ ને ફલાણું ચડાવીએ ને ઢીકણું ચડાવીએ. શું છે આ બધું? શેના માટે પણ આટલા બધા ખોટા ખર્ચા કરો છો? 25-50 હજાર લાખ રૂપિયાને